તો સમાચારમાં વિસ્તારથી જોઈએ તો ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અંબાજીની મુલાકાતે વિક્રમ ઠાકોરે માં અંબાના દર્શન કરીને તેમના આશીર્વાદ લીધા। તમામ ચાહકોને તેમણે નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પણ પાઠવી છે। જો કે વર્ષ 2027ની ચૂંટણી અંગે તેમણે સૂચક સ્મિત આપ્યું છે। માતાજીની જેવી ઈચ્છા તે પ્રમાણે આગળ વધીશું, આવું વિક્રમ ઠાકોરે કહ્યું છે। દરેક મારા ચાહકો અને અંબાજીના ભાવિ ભક્તોને જય માતાજી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને બસ એટલું જ કહીશ, અત્યારે બહુ ટાઈમ પછી હું અંબાજીના દર્શન કરવા આવ્યો છું અને અમારા નવઘણજીનું ખાસ આમંત્રણ હતું ને એટલા માટે અહીંયા આવ્યો છું અને માતાજીના દર્શન કરીને ખૂબ આનંદ થયો। શું આ વખતે વિક્રમ ઠાકોર 2027માં ઇલેક્શન લડશે? તમારા બધાનો આજ કેમ હોય છે? દર વખત ગમે ત્યારે તમે બધા મીડિયાવાળા મળતા હોય તો આ જ વસ્તુ કહો કે 27માં તમે શું કરવાના, શું નહીં કરવાના। એ તો જો માતાજીની ઈચ્છા હશે એ પ્રમાણે થશે। ભાઈ મારાથી હું કશું નહીં કહી શકું।